પ્રશ્ન 1. વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? ઓપ્શન છે એ દક્ષિણ ગુજરાત, બી સૌરાષ્ટ્ર વિસ્તાર, સી મધ્ય ગુજરાત, ડી ઉત્તર ગુજરાત. સાચો જવાબ છે એ દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 2. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે ગુજરાતી વર્તમાનપત્ર કયા શહેરમાં પ્રસિદ્ધ થાય છે? ઓપ્શન છે એ સુરત, બી અમદાવાદ, સી વડોદરા, ડી રાજકોટ. સાચો જવાબ છે ડી રાજકોટ. પ્રશ્ન 3. બાળ મજૂરી વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાય છે? ઓપ્શન છે એ 3 ઓગસ્ટ, બી 30 એપ્રિલ, સી 30 નવેમ્બર, ડી 30 જાન્યુઆરી. સાચો જવાબ છે બી 30 એપ્રિલ. પ્રશ્ન 4. સૌરાષ્ટ્રનું કયું શહેર છોટે કાશી તરીકે જાણીતું છે? ઓપ્શન છે એ ભાવનગર, બી જૂનાગઢ, સી જામનગર, ડી રાજકોટ. સાચો જવાબ છે સી જામનગર. પ્રશ્ન 5. ડોક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી? ઓપ્શન છે એ 1947, બી 1965, સી 1950, ડી 1963. સાચો જવાબ છે એ 1947. પ્રશ્ન 6. ગાંધીજીના કયા અંગત મહાનુભાવનું પુણેના આગા ખાન મહેલના જહેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું? ઓપ્શન છે એ ઠક્કર બાપા, બી ઇન્દુલાલ ગાંધી, સી મહાદેવભાઈ દેસાઈ, ડી પ્યારેલાલજી. સાચો જવાબ છે સી મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 7. ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? ઓપ્શન છે એ શ્રી ઘનશ્યામ ઓઝા, બી ડોક્ટર જીવરાજ મહેતા, સી શ્રી બળવંતરાય મહેતા, ડી શ્રી બાબુભાઈ પટેલ. સાચો જવાબ છે બી ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 8. ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આવેલી છે? ઓપ્શન છે એ ગાંધીનગર, બી અમદાવાદ, સી જૂનાગઢ, ડી સુરત. સાચો જવાબ છે એ ગાંધીનગર. પ્રશ્ન 9. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCનું સ્થાપના વર્ષ કયું? ઓપ્શન છે એ 1955, બી 1952, સી 1950, ડી 1945. સાચો જવાબ છે સી 1950. પ્રશ્ન 10. ગુજરાતના પથિક મહેતા કઈ રમતના ખેલાડી છે? ઓપ્શન છે એ સ્નૂકર, બી સ્કેટિંગ, સી ક્રિકેટ, ડી ટેબલ ટેનિસ. સાચો જવાબ છે ડી ટેબલ ટેનિસ. પ્રશ્ન 11. નીચેના પૈકી ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતું સમાચારપત્ર કયું નથી? ઓપ્શન છે એ દૈનિક ભાસ્કર, બી સંભાવ, સી સંદેશ, ડી જનસત્તા લોકસત્તા. સાચો જવાબ છે એ દૈનિક ભાસ્કર. પ્રશ્ન 12. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન છે એ ઝવેરચંદ મેઘાણી, બી પન્નાલાલ પટેલ, સી રાજેન્દ્ર શાહ, ડી ઉમાશંકર જોશી. સાચો જવાબ છે ડી ઉમાશંકર જોશી. પ્રશ્ન 13. NID સંસ્થા ક્યાં આવેલી છે? ઓપ્શન છે એ રાજકોટ, બી સુરત, સી અમદાવાદ, ડી વડોદરા. સાચો જવાબ છે સી અમદાવાદ. પ્રશ્ન 14. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? ઓપ્શન છે એ 27 મે, બી 30 જાન્યુઆરી, સી 31 ઓક્ટોબર, ડી 15 ડિસેમ્બર. સાચો જવાબ છે ડી 15 ડિસેમ્બર. પ્રશ્ન 15. વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન છે એ ભાવનગર, બી અમરેલી, સી જૂનાગઢ, ડી જામનગર.
સાચો જવાબ છે એ ભાવનગર. પ્રશ્ન 16. સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે? ઓપ્શન છે એ સુરત, બી મહેસાણા, સી અંકલેશ્વર, ડી ખંભાત. સાચો જવાબ છે સી અંકલેશ્વર. પ્રશ્ન 17. પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય છે? ઓપ્શન છે એ કરથી, બી જુવાર, સી મગ, ડી મઠ. સાચો જવાબ છે બી જુવાર. પ્રશ્ન 18. નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? ઓપ્શન છે એ હાફૂસ કેરી, બી દ્રાક્ષ, સી ચીકુ, ડી કેળા. સાચો જવાબ છે ડી કેળા. પ્રશ્ન 19. ગુજરાતમાં પિરોટન ટાપુઓ કયા આવેલા છે? ઓપ્શન છે એ બેટ દ્વારકા પાસે, બી ખંભાતના અખાતમાં, સી દમણના કાંઠા વિસ્તારમાં, ડી જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં. સાચો જવાબ છે ડી જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં. પ્રશ્ન 20. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? ઓપ્શન છે એ વિકૃત, બી અગ્નિકૃત, સી જળકૃત, ડી પરવાળાકૃત. સાચો જવાબ છે બી અગ્નિકૃત. પ્રશ્ન 21. ગુજરાત સરકારની જીએસપીસીએ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ ગેસનો જથ્થો શોધ્યો? ઓપ્શન છે એ બંગાળનો ઉપસાગર, બી કાવેરી બેઝિન, સી કૃષ્ણા ગોદાવરી બેઝિન, ડી કન્યાકુમારી સમુદ્ર ક્ષેત્ર. સાચો જવાબ છે સી કૃષ્ણા ગોદાવરી બેઝિન. પ્રશ્ન 22. ગુજરાતમાં લિગ્નાઇટ ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? ઓપ્શન છે એ પાનંધ્રો, બી ખારાઘોડા, સી અંબાજી, ડી જાંબુગોડા. સાચો જવાબ છે એ પાનધ્રો. પ્રશ્ન 23. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું? ઓપ્શન છે એ પાવાગઢ, બી આબુ, સી અંબાજી, ડી ગિરનાર. સાચો જવાબ છે સી અંબાજી. પ્રશ્ન 24. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? ઓપ્શન છે એ અલંગ, બી કંડલા, સી માંડવી, ડી ઓખા. સાચો જવાબ છે એ અલંગ. પ્રશ્ન 25. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? ઓપ્શન છે એ કાથો, બી લાખસી, રાળ, ડી ગુંદર. સાચો જવાબ છે એ કાથો.